શિક્ષણ એ જ કલ્યાણ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક સંસ્થા શિવાની મોબાઈલ સ્કૂલ. શિવાનીબેન દ્વારા છેલ્લા 4 વર્ષથી આણંદ શહેરમાં અલગ અલગ સ્થળે આવેલ શ્રમિક અને ઝૂંપડપટ્ટીના બાળકો કે જેઓ પાસે સ્કૂલ ફી નથી ભરી શકતા અથવા તો સ્કૂલે પણ નથી જઈ શકતા તેઓના બાળકોને પુસ્તકો, યુનિફોર્મ અને ફ્રી શિક્ષણ આપવાનું કાર્ય કરે છે, જેમાં અનિદિતા મુખર્જી શિક્ષિકા તરીકે બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું સુંદર કાર્ય કરે છે. રિપોર્ટર ભગવત ભટ્ટ, આણંદ. મારું નામ અનિંદિતા મુખર્જી છે. શિવાની મોબાઈલ સ્કૂલની અંદર હું 4 વર્ષથી શિક્ષણ પૂરું પાડી રહી છું. જે શ્રમિક બાળકો છે, આજુબાજુના સ્લમ એરિયાના ડ્રોપ આઉટ થયેલા બાળકો છે. અમારા ત્યાં 200 જેવા બાળકો ભણવા આવે છે અને આ તદ્દન નિઃશુલ્ક છે, જેની અંદર તમામ બાળકોને તમામ જાતની શિક્ષણને લગતી જરૂરિયાતની તમામ બધી વસ્તુ આપણે પૂરી પાડીએ છીએ. નોટબુક્સ, બુક, એમને સ્કૂલ બેગ છે, યુનિફોર્મ છે, શૂઝ છે, દરેક રીતે કે જેથી કરીને બાળકો શિક્ષણ તરફ જાગૃત થાય, પોતાની જાતે લેખન વાંચન ગણન કરતા થાય, પોતાનું નામ અને સહી કરતા થાય એના માટે. અને અમે ભોજન પણ પૂરું પાડીએ છીએ. એમને અમે મહિનામાં 1 વખત ફરવા લઈ જઈએ છીએ, જેથી કરીને એમને ખબર પડે કે દુનિયા આટલી મોટી છે, ખાલી આમાં સીમિત થઈને નથી રહેવાનું. અને તમામ સુવિધાઓ અમે અમારા બસમાંથી પૂરી પાડી રહ્યા છે છેલ્લા 4 વર્ષથી. ધન્યવાદ. હા ભાઈ, તમે આવી જાઓ. ના તમારું કામ.